હેલો ગાઈસ, તો તમારું બધાનું સ્વાગત છે અમારા બીજા વ્લોગમાં. તો હવે આપણે જઈ ફેજલભાઈને મળવા. તો હાલો ફેજલભાઈને જઈ મળવું. હેલો ફેજલભાઈ. શું કરો? કાંઈ નહીં, મોબાઈલ જો બેઠો બેઠો. મિત્રો, તો આ છે અમારા ફેજલભાઈ. તમે શું કહેવા માંગો ફેજલભાઈ? કાંઈ નહીં, ગાંઠિયા બનાવવાના નથી એટલે દુકાન આવ્યો. ગાંઠિયા કાંઈ બનાવશો? ગાંઠિયા બનાવવાના બપોર પછી. અહીં શું વરસાદ આવશે એવું લાગે તમને? આવશે એવું વાતાવરણ લાગે છે, કારણ કે ચારે બાજુ અંધાર થયું છે હવે. તો આ છે અમારા ફેજલભાઈની દુકાન. ફેજલભાઈ, તમે શું રાખો જરીક કહી દો તો. આપણે રાખીએ મોરા પાપડી, મસાલા પાપડી, તીખા ગાંઠિયા છે, ચંપા ભલે. ભાવ શું છે? ભાવ આપણે 200 રૂપિયા. 200 ના કિલો. 200 ના કિલો. 250 ના 50. 250 ના 50. અડધા કિલાના 100 રૂપિયા. ફેજલભાઈ, છાટા આવે એવું કામ મને લાગે. છાતા તો એવું તો રોજ આવે, પણ હવે જો બકો જાય. વાં જેવો આપણે ગીતા બાપા બેઠા એમ દેખાડી આવે. હું ઓલે જેવો ભાઈ બેઠો. હાલો આપણે ગીતા બાપાને બતાડતા આવીએ. જાઓ જાઓ. હાલો હાલો તમે જાઓ. મારે ફોન કરવાનો. જા લઈ લે. અમારા ગીતા બાપા છે, જોઈ લો. ફેજલભાઈ, ગીતા બાપા દાંત બહુ કાઢે. આ દુકાન એની છે. આ ભાડે રાખી એની જ દુકાન છે ગીતા બાપાની. અહીંયાથી વાર લગી. હા, દેખાડો. અહીંયા પોતાને ઓયા કે હજી કુંડી નથી બનાવી. તમે વિચાર કરો. રોડ બની ગયો. રોડ તો બની ગયો, પણ હજી અહીંયા કુંડીનો સામાન નાખી ગયા. હજી કુંડી બનાવવા કોઈ આવ્યું નથી. એવું છે. બીજું તો હું અત્યારે ટાટો પવન આવે, બેઠા આવ્યું. બપોર પછી તો ગરમીમાં જવાનું છે ગાંઠિયા બનાવવા. એવું છે. અત્યારે થોડા ગઈ લઈને ગાંઠિયા તમે મિત્ર આવે. જો આનું નામ શું છે? અમારે એને મસ્તી મજાક કરવાની આદત છે. એવું છે. જીલાની ભાઈ, તમે શું કરવા આવ્યા અહીંયા? અમે કાંઈ નહીં, આટો મારવા આવ્યા. વાડીએ નતા ગયા. બપોર પછી વાડીએ જવાનું. હા, તાજ વાડીએ નથી જવાનું. બપોર પછી એને તોડી દઈએ એમ કે. લાવો લાવો. તમારે ફેજલભાઈ હાલ છે? ના, હવે આપણે પડીકા નહીં ખાય. આપણે સવારે શિરામણ કરીને આવ્યો. શિરામણ કરીને નાસ્તો. દોસ્તારનું નામ શું છે આપણે? એનું નામ છે જસમુખ. વાવ. આપણે મસ્ત મજાના આરામ કરી રહ્યા છીએ, બેઠા છીએ અહીંયા. હવે અમે તમને બપોર પછી દેખાડશું ગાંઠિયા કેવી રીતે બને. અત્યારે મારે ફોન આવ્યો મારા પપ્પાનો. હોલસેલનો ગ્રાહક ઊભો ગાંઠિયા કાઢવા જવા છે. તો હું કયો જીલાની ભાઈ, બપોર પછી ઉતારી નાખી કા? ઉતારી નાખી, નવરાઈ છે. તો અત્યારે આ વ્લોગને અહીંયા જ બંધ કરી દઈ. કરી દો.